ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત સોહમ 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 સોહમ. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. સતનામ સદગુરુ મહારાજની જય. ભગવાનના નામમાં સુખ રહેલું છે. ભગવાનના નામે ક્યારે કોઈને દુઃખ આપ્યું નથી. ગુરુગમથી જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ભગવાનના નામને ક્યારે ભૂલતા નથી. ભગવાન તો ભગવાન જ છે. ભગવાનનો અર્થ થાય જેમાં સદગુણ ઐશ્વર્ય હોય. યોગ, યજ્ઞ, ગ્રહ, વાર, તિથિ, લગ્ન, મુહૂર્ત, ઔદાર્ય, ઐશ્વર્ય, ભગવાનમાં બધું જ. ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે. ન જાણ્યું ભીષ્મ દ્રોણ જેવાએ, સવારે શું થવાનું છે. જેને પ્રગટની ભક્તિ આવડી ગઈ, માથા હાટે માલ છે બાપ. ભજન એવું કરો કે જેમ કોઈ ઝાડવું ઉપર ઉપરથી કાપો અને એના મૂળિયા છે એ અકબંધ રહીએ અને મૂળમાં પાછું પાણી સિંચો તો પાછા અંદરથી લીલા કુપડિયા નીકળી અને એક વટવૃક્ષ બની જાય પાછું. પણ જે ઝાડવું મૂળમાંથી ઉખડી ગયું એ પછી પાછું ક્યારેય ઉગતું નથી. એટલે જ્યારે જ્યારે તમને ઈચ્છા થાય કે ઝાડવાની પાડ કાઢી નાખવી છે ત્યારે એ ઝાડને મૂળ સહિત ઉખડી નાખવું. આપણું શરીર છે એ પણ એક ઝાડવું જ છે. બધાય છોડ ઝાડ છે એના જે મૂળ છે એ જમીનમાં છે અને આપણું આ શરીર છે એના જે મૂળ ને છોડ છે એ આકાશમાં છે. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ. ઊંધું ઝાડવું છે, મૂળ ઉપર છે, આજુબાજુમાં બધો ફેલાવો છે. પિંડ અને બ્રહ્માંડ એ વસ્તુ એકની એક છે. જુઓ સંતો ખંજરી પિંડ બ્રહ્માંડ વાગે. તખે તે ચડીને મારો અલગ ધણી બિરાજે. જુઓ સંતો ખંજરી પિંડ બ્રહ્માંડ વાગે. માથા હાટે માલ છે એટલે બધાને વહમો પડે છે. મફતમાં મળે એ ચીજ બધા લેવા તૈયાર થઈ જાય અને જે ચીજનું કાંઈ મૂલ્ય ચૂકવવું પડે તો એ લેવાની ના. માન મોટપ અને મમતા ત્યાગી, જઈને બ્રહ્મા ભળતા. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા. એના મૂળ ચૂકવવા પડતા. સંતને
સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. તો પ્રગટની ભક્તિ કરવા જેવી છે. ચિત્રામણના દીવા આખા મકાનમાં બધે ગોઠવી દો, પાછળનું વેપર ઉખેડીને, તો કહેવાય કે આટલા બધા દીવા. પણ અંધારું થાય, લાઈટ જાય એટલે એકેય દીવામાંથી પ્રકાશ નીકળે નહીં. તો એ દીવા છે એ ખાલી સ્ટીકર છે ચિત્રામણનું. 8-15 દી સારું લાગે, પણ પછી મેલું મેલું લીંડા જેવું થઈ જાય, પછી તમે ઉખેડીને ફેંકી દો. આપણે તો એવું ભજન કરવું છે, એવું ભજન કરવું છે કે આ વાણીરૂપી ફૂલડા ક્યારેય કરમાય નહીં. વ્યર્થ વાણી જગતની વાતો છોડી અને વ્યર્થ વાણી કરવાની જરૂર નથી. રામકૃષ્ણ હારે બોલે તો એ શું મંગળ દિવસ કહેવાય. દરેક વ્યક્તિ કોઈના કોઈની સંગે બોલી રહી છે. બોલી રહી છે, પણ બોલવાવાળાને ભૂલીને બોલી રહી છે. સંતો બોલવાવાળાને ક્યારેય ભૂલતા નથી. તારી કાયામાં કોણ બોલે છે એને જ તું શોધી કાઢને. જળમાં સ્થળમાં જે અંતર્યામી એક નિરંતર ભાળ રે. જડ એટલે જે એની મેળાએ હલનચલન ન કરીને જડ કહેવાય. ચેતન તો ક્યાંયથી ક્યાંય ભોગે. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, પણ એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. ચેતન કામ કરે તો જ કર્મ થાય, બાકી કેટલાય વહી ગયા અને કાંઈ થાય નહીં. ચેતનની બહુ સત્તા છે. ચેતન પુરુષ બંધારણથી બહાર છે અને બેની વચમાં ઊભો રાખો તો એ બોલવા વાળો છે. ભજનમાં એમ કહે છે કે તારી કાયામાં કોણ બોલે છે એને તો શોધી કાઢને. જળ થળ સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભારને. એને અવર કોનો આધાર છે, એને ભક્ષ ભોજન સો આહાર છે. એ પુરુષ આવો 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 એ પુરુષ નપુંસક નાર છે. તારી કાયામાં કોણ બોલે છે, તારી કાયામાં કોણ બોલે છે એને જ તું શોધી કાઢને. જળ કહેતો તો એ કે ગોર્ધન ભગવાન મારા માટે ગુલાબનું અત્તર લઈ આવશે. હા ભાઈ હા, હા બેટા હા. કેટલા ગાદીપતિનો રાસો અને જમનારો જમી ગયો અને અમને થોડી આવડે ન આવી વાત. ચા પાઈ પછી ઉઠશો ને? હાલો ચા બનાવું. ચા પાઈ પછી
18 કલાક જાગ્યો છે ઈ. વચ્ચે જો ઢાંકણું નથી બાબા, હા? વચ્ચે ઓલું બોચ નથી. ઓલો કોણ જાણે? થરો આવે ને. ઓમ પૈસા આમ તો રૂ કરવાનું. રૂ નાખીને કરવાનું હોય આ. રૂ નાખીને પૂમડું મૂકવાનું. એમાં હું છે મારે ઘરે અમારે જઈ આવી બાટલી લેતો પણ વાપરે નહીં. બરાબર. મેં કીધું પડી છે તો ઘરનાને કીધું એક કાઢ તો મને